સુરેન્દ્રનગરના સ્મશાન રોડ ખાતે કિન્નરોના બે જૂથ વચ્ચે ભારે માથાકૂટના દ્રશ્ય સામે આવ્યા। એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ગાદીને લઈને આ વિવાદ સર્જાયો હોવાની વાત કહેવાઈ રહી છે। જે જોતજોતામાં ધીંગાણું સર્જાયું હતું। એક ઘર ઉપર કિન્નરો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો ને આ મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। ત્યારે શું સમગ્ર ઘટના છે, વિગતે વાત કરીએ। સ્વાગત છે, હું છું ફૈઝાન। સુરેન્દ્રનગરના સ્મશાન રોડ પરનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક કિન્નરોનું ટોળું છે તે એક ઘરને નિશાનો બનાવે છે અને કહેવાય છે કે સામા પક્ષે પણ કિન્નરો છે। ગાદીને લઈને આ વિવાદ થયો છે ને આ મોટી સંખ્યામાં અમદાવાદથી અલગ અલગ જિલ્લામાંથી કિન્નરો ભેગા થયા હતા અને આ વિવાદ છે તે વકર્યો છે ને આ મામલાના સંદર્ભમાં તોડફોડ પણ કરવામાં આવી છે। આ ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ગુરુ ગાદી મામલે બોલાચાલી થઈ, જેમાં કિન્નરના એક જૂથ દ્વારા મકાનમાં તોડફોડ કરવામાં આવી। અંદાજિત 20થી વધારે કિન્નરોએ રાત્રિ દરમિયાન મકાનની બહાર તોડફોડ કરી પથ્થરમારો કર્યો અને નુકસાન આ ઘરને પહોંચાડ્યું, જે બાબતે સીસીટીવી પણ સામે આવ્યા છે। થોડા દિવસ પહેલાં થયેલી આ બોલાચાલી બાદ એક કિન્નર જૂથ દ્વારા રાત્રિના સમયે આ તોડફોડ કર્યા હોવાની વિગતો સામે આવી છે। આ મામલે જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેના આધારે પોલીસે હવે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પણ પોલીસ દ્વારા હવે કિન્નરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આખો વિવાદ છે તે વિવાદ મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા